સ્વામિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 18/5/2024 ને શનિવાર. વૈશાખ સુદ દસમ તિથિ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દસમ. આ દસમ તિથિ આજે સવારે 11:23 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની એકાદશી ગણાશે. એકાદશીનો વ્રત ઉપવાસ વગેરે આવતીકાલે કરવાનું રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની. આ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ્કે 23 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે હર્ષણ. આ હર્ષણ યોગ આજે સવારે 10:25 પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્રજ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર. આ ઘર કરણ આજે સવારે 11:23 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું મણિ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિની અંદર આવે છે મન એટલે સિંહ રાશિનો સ્વામી સૂર્યનારાયણ ભગવાન છે. પરંતુ મિત્રો આજે રાશિ બદલાય છે એટલે ધ્યાન રાખજો. આ સિંહ રાશિ આજે સવારે 4:05 પૂર્ણ થઈ જાય છે મળસ્કે. આજે મળસ્કે 4:05 પછી જે બાળકનો જન્મ થાય એની કન્યા રાશિ ગણાશે. કન્યા રાશિની અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ. આ કન્યા રાશિ આજે સવારે 4:05 થી શરૂ થઈ 20 તારીખે સાંજે 4:35 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ કન્યા ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણ વારમાં જેનો જન્મ છે એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી જોઈએ. પંચાંગ કર્મ કહેવાય છે એ કરાવી લેવું જોઈએ, કારણ કે એનાથી તમારું જીવન સરળ બની જશે. આજે જે મારા સબસ્ક્રાઇબ મિત્ર છે એમની કોઈની વર્ષગાંઠ હોય, એમની મેરેજ એનિવર્સરી હોય, બધાને મારે ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય હું ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મારા સબસ્ક્રાઇબ મિત્ર પોતે અને ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વેપાર ધંધા માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે. એ આજના દિવસે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ પણ હોઈ શકે, આજે કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય, કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્ર, આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જાઓ છો તો આજનું સ્તુકન કરીને જાઓ તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો. આજના દિવસે તમે ઘરેથી નીકળો છો ત્યારે ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય એને વંદન કરીને નીકળો. પિતૃના ફોટા હોય તો પિતૃદેવને વંદન કરીને નીકળો. ઘરમાં દેવસ્થાનમાં વંદન કરીને નીકળો. ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, હું મારા કામ કરવા માટે જઈ રહ્યો છું, મારી સાથે રહેજો. કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે. અને ઘરેથી નીકળો છો તો આજનું સ્તુકન કરીને નીકળશો તો પણ ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે. અને તો આજે શનિવાર છે એટલે ઘરેથી નીકળતી વખતે ચોક્કસ કામ કરવા માટે નીકળો છો, કોઈ વિધિ પૂજા કરવાની શરૂઆત કરી રહ્યા છો, કોઈ કાર્યક્ષેત્રની શરૂઆત કરી રહ્યા છો, તો એના માટે એક ચોક્કસ શુભ સમય હોય છે. એ સમયગાળા દરમિયાન આપણે કામ કરીએ તો કાર્યમાં સારી સફળતા મળી શકે. આજના દિવસે શનિવાર છે, ભિક્ષુકને ભોજન કરાવવાનું બહુ મહત્વ હોય છે. ભિક્ષુકને અન્નદાન કરવું, સારી વસ્તુ ખાવા માટે ઉપરથી પૈસા પણ આપવા છે તો એનાથી શનિદેવ પ્રસન્ન થશે અને લક્ષ્મીની પ્રાપ્તિ થશે. આજે આખા દિવસમાં શુભ સમય જોઈ લઈએ તો આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને રાત્રે 9 થી બીજા દિવસે આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. બીજા દિવસે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તો કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ છે. આમ તો મિત્રો આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી. આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તે કાર્યક્ષેત્રની અંદર તમને નિયમિતતા આવશે. આજના દિવસે
કસરત કરવાની શરૂઆત કરશો તો કસરત નિયમિત થઈ શકશે. આજના દિવસે દવા લેવાની શરૂઆત કરશો તો દવા પણ નિયમિત લઈ શકશો. જે લોકો હળદર આપણે સિદ્ધ કરીએ છીએ અને હળદર પીવાનું આજથી શરૂઆત કરે છે તે લોકોને એક અલગ પ્રકારનું સુખ પ્રાપ્ત થશે. જે લોકોને રાજ રોગ કહેવાય છે, જે રોગ મટે એમ ન હોય પણ કંટ્રોલમાં પણ ન રહેતો હોય, તો એવા રોગો માટે થઈને આજથી દવા લેવાની શરૂઆત કરે તો એ નિયમિત દવા લેવાથી એમને આરોગ્ય પણ સારું થશે. આજના દિવસે તમે જો કોઈ કાર્યમાં જો કે તમારો કોઈ પાર્ટનર હશે, તમારા કરતા તમારા પાર્ટનરની પોઝિશન ઘણી સારી થઈ શકે છે કોઈ પણ કાર્યની શરૂઆત. આજના દિવસે નવા વસ્ત્ર પહેરવાથી જાવક ઘટે છે અને આવક વધે છે. તંદુરસ્તી સારી રહે છે, હેલ્થ સારી રહે છે. વકીલનું કામકાજ કરતા હોય, કોર્ટ કચેરીને લગતા કામકાજ કરતા વ્યક્તિઓ આજે નવા વસ્ત્ર પહેરે છે, લોકોને સારો એવો ધન લાભ થઈ શકે છે. આજના દિવસે આવું બધું જે ફળ છે આજે આખા દિવસથી લઈ આવતીકાલે મળશે 23 મિનિટ સુધીમાં મળશે. આજે કરશું આજનું સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે શુક્લ પક્ષે દશમ્યાયામ મંદવાસન વિત્તાયામ અંતર્ગત એકાદશીયાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાહ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દૂરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમય ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમય જન્મ કુંડલી મધ્યે દ્વાદશ ભાવ મધ્યે સ્થિત આદિત્યાદિ નવગ્રહ દેવતા દ્વારા યોગ મધ્યે દ્રષ્ટિ મધ્યે મહાદશા અંતરદશા પ્રત્યંતરદશા મધ્યે શુભ ફલ પ્રાપ્તિ અર્થમ અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ આદિત્યાદિ નવગ્રહ દેવતા અનુકૂલતા સિદ્ધિ અર્થમ દશ દિગપાલ દેવતા પ્રસન્નાર્થમ ભૂત પ્રેત પિશાચાદિ દ્વારા રચિત દોષ ભય રોગ નિવૃત્તિ અર્થમ તથા ચ મમ. હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ
અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત પુત્ર પૌત્રાદિ સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે, વિદ્યાર્થી છે, એ લોકોને પૂજા આપી છે, એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ. જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી પ્રીતિ પ્રાપ્તિ અર્થમ. વ્યાપાર વ્યવસાય મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણાએ બોલવાનું મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલો દરેક જણા. બોલો દેવતાના પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો દેવતાના ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈક ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જનામિ ન જાનતો પૂજાક્ષર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન કમગતમ પાપમ ગોદાત્રમે ચાગ્ન સંધિ પુણ્ય દર્શના ધન્ય હો તૃષ્ણાર્ધમ. હવે ઉભા થઈ જવાનું. શ્રીરામ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.